નમસ્તે, હું છું તમારો મિત્ર પ્રકાશ પટેલ અને આજે આપણે વાત કરીએ છીએ ચાઇનાની અંદર જે કેન્ટન ફેર થવાનો છે તેની અંદર કે જે આપણે ચાઇનામાં જશું ત્યારે એક વિચેટ નામની એપ્લિકેશન આવે છે જે ફક્ત ને ફક્ત ચાઇનીઝ પર્સન એના ફોનમાંથી ઇન્સ્ટોલેશન દ્વારા જ આપણે નાખી શકીએ છીએ। આ એપ્લિકેશન એવી છે જે પ્લે સ્ટોરની અંદર બી નથી અને એપ સ્ટોરની અંદર પણ નથી, એટલે આપણે આપણા ફોનમાંથી ડાઉનલોડ નથી કરી શકતા। અને વિચેટ એપ્લિકેશન ઇન્સ્ટોલેશન કરવા માટે કમ્પલસરી ચાઇનીઝ સિમ કાર્ડ હોવું જરૂરી છે। ચાઇનીઝ સિમ કાર્ડ આપણે આપણા ફોનમાં ઇન્સ્ટોલ કરશું, પછી જેમાં એક ઓટીપી આવશે, ઓટીપી આપણે આમાં નાખશું, પછી વેરિફિકેશન માગશે અને વેરિફિકેશનની અંદર આપણે આપણું પાસપોર્ટ જે નંબર છે, પાસપોર્ટ નંબર, એ પાસપોર્ટ નંબર નાખવાનો છે। ત્યાર પછી 10% ચાઇનીઝના 10% આપણા વિચેટના QR સ્કેન કરશે તો જ આપણું વિચેટ એક્ટિવેટ થશે। પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે વિચેટ ઓપન કર્યા પછી તમે તેને તમારા જીમેલ, આપણું જે ઈમેલ આઈડી છે, ઈમેલ આઈડી સાથે લિંક કરી નાખજો, એટલે ભવિષ્યમાં પણ ક્યારેય આપણને કોઈ પ્રકારની તકલીફ ના પડે। તો વાત કરવી છે વિચેટની, તો વિચેટ શું છે કે જેમ આપણે ઇન્ડિયાની અંદર કે અધર બીજા કન્ટ્રીની અંદર વોટ્સઅપ આવે છે, ફેસબુક આવે છે કે ઇન્સ્ટાગ્રામ આવે છે, આ વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેમ છે તેની અંદર આપણે એકબીજા સાથે કનેક્ટિવિટીની વાત કરી શકીએ છીએ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં શું નવું થઈ રહ્યું છે, માર્કેટમાં શું નવું આવે છે, એનું આપણે હરેક પલ આપણે નવા અપડેટ જોવા મળે છે, કે નવી ન્યૂઝ આપણે સાંભળવા મળે છે, જોઈએ છીએ કે કોઈ પણ ગમે ત્યાં થયું હોય તો આપણને ખબર પડે છે કે આપણે આપણી સ્ટોરી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સઅપ ઉપર મૂકી શકીએ। એ જ પ્રમાણે ત્યાં વિચેટની અંદર પણ એકબીજા સાથે વાત કરવામાં અનુરૂપ છે કે આમાં આપણે આજે શું કરી રહ્યા તેની આપણે સ્ટોરી મૂકીએ છીએ, રીલ્સ બનાવીને, એ બી વિચેટમાં મૂકી શકીએ છીએ। પછીની વાત કરીએ કે ફોનપે, જીપે ને પેટીએમ, આપણે ઇન્ડિયાની અંદર જેમ ફોનપે, ગૂગલ પે કે પેટીએમથી પેમેન્ટ કરીએ છીએ તેવી જ રીતે વિચેટની અંદરથી પણ પેમેન્ટ શક્ય છે, વિચેટમાં પેમેન્ટ થઈ શકે છે। આગળની આપણે વાત કરવી છે કે લેંગ્વેજ ટ્રાન્સલેટ, તો લેંગ્વેજ આપણી છે ભાષા રૂપાંતર, તેની વાત કરીએ આપણે તો વિચેટ ભાષા રૂપાંતર માટે બહુ સારું છે કે ચાઇનીઝ પર્સન વિચેટની અંદર ચાઇનીઝમાં લખશે તો વેક્સિન નામની એપ્લિકેશન ઓટોમેટિકલી તમને વિચેટની અંદર ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરી આપશે, જેથી આપણને સમજવામાં બહુ સારું પડે। અને વિચેટ એટલા માટે ઉપયોગી છે કે આપણે ચાઇનાના કોઈ પણ ફેક્ટરી સાથે કે કોઈ પણ પર્સન સાથે આપણે ભવિષ્યમાં એની સાથે કામ કરવું હોય, ચાઇનીઝ કંપની સાથે, તો આપણે કનેક્ટિવિટી, વાતચીત કરવા માટે વિચેટ જરૂરી છે, કારણ કે ત્યાં વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે કાંઈ પણ વસ્તુ ચાલતી નથી। એટલા માટે જે પણ લોકો ચાઇના આવે છે તે ફર્સ્ટ પહેલાં ઇન્ટરનેશનલ કાર્ડ લેવાનું, ત્યાંથી ચાઇનીઝ સિમ કાર્ડ લીધા પછી ફર્સ્ટ વિચેટ ઓપન કરે અને VPN ડાઉનલોડ કરે, કારણ કે VPN એવું વસ્તુ છે કે VPN ડાઉનલોડ કરવાથી તમારા નેટવર્કના સર્વર જે હોય ફાસ્ટ થઈ જાય છે ને સારામાં સારી ક્વોલિટીથી આપણે આપણી વસ્તુ પણ ત્યાં જોઈ શકીએ છીએ। જો ઇન્ડિયન પર્સન કોઈ પણ હોય ચાઇનામાં જવા માંગતા હોય તો એ વિચેટ ડાઉનલોડ કરે, ત્યાં જઈને અને એક VPN ડાઉનલોડ કરે। એ VPN પણ એવું છે જે આપણું જે પ્લે સ્ટોરમાં, એપલ સ્ટોરમાં આવશે નહીં ચાલે, ચાઇનીઝ પર્સન એના ફોનથી આપણે એના સેટઅપ આપશે ને તો જ VPN થશે, અને VPN ડાઉનલોડ કરશું તો આપણી બધી એપ્લિકેશનો ચાલશે, નહીંતર આપણી એપ્લિકેશનો ત્યાં ચાલતી નથી। તો આ એવા લોકોને તમે આ રીલ શેર કરજો તમને જો સારી લાગી હોય તો, જે લોકો ચાઇના આવવા માંગે છે। થેન્ક યુ, ધન્યવાદ।